હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે થોડી જ વારમાં દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી થવા જઈ રહી છે। વિવાદો વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની જાહેરાત કરવામાં આવશે। થોડી જ વારમાં કોંગ્રેસ અને ભાજપના સદસ્યો પહોંચી શકે છે સભાખંડમાં। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી અગાઉ 2 વખત રદ થઈ ચૂકી છે, ત્યારે પ્રાંત અધિકારી શુક્રવારના યોજેલી બેઠક બાદ આજે ચૂંટણીનો નિર્ણય કર્યો છે। 2 વખત રદ કરાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ કોંગ્રેસના આરોપ, 2 વખત ચૂંટણી રદ કરી લોકશાહીની હત્યા કરી નાખી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પણ ખોટી ફરિયાદ કરાયાનો પણ આરોપ લાગ્યો છે। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે થોડી જ વારમાં દિયોદર તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા વસંત આપણી સાથે જોડાઈ ગયા છે। વસંત, થોડી જ વારમાં દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થશે। અગાઉ 2 વખત રદ થઈ ચૂકી છે, શું વિગતો? શિવાંગી, જે રીતે વાત કરવામાં આવે તો હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત થઈ શકે છે। તાલુકા પંચાયતની જે ચૂંટણી છે તે ઉપપ્રમુખ અને પ્રમુખ માટેની જે ચૂંટણી છે તે હાલ યોજાઈ રહી છે। 2 વખત આ ચૂંટણી છે તે મોકૂફ પણ થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના જે 12 જેટલા સભ્યો છે અને ભાજપના 10 જેટલા સભ્યો છે તે હાલ સભાગૃહમાં પહોંચ્યા છે। તમને પહેલા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। હાલ મીડિયાને પણ એલાઉડ અંદર કમ્પાઉન્ડમાં નથી રાખવામાં આવ્યો, જો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે 12 સભ્યો કોંગ્રેસના તો 10 સભ્યો છે તે ભાજપના અહીં પહોંચ્યા છે। થોડીક ક્ષણોમાં હાલ પ્રમુખની જે જાહેરાત છે તે થવા જઈ રહી છે। મહત્વની વાત છે કે બહુમતીના જોરે કોંગ્રેસ સત્તા ઉપર આવે છે કે પછી ભાજપના પ્રમુખ બને છે, જેના ઉપર હાલ સસ્પેન્સ યથાવત છે। મોટી સંખ્યામાં સમર્થકો પણ તમને જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજકીય ડ્રામા અહીં યોજાયો। સતત 2 વાર આ ચૂંટણી છે તે રદ થઈ। અત્યારે ભાજપના અને કોંગ્રેસના કેટલા સભ્યો ત્યાં પહોંચી ચૂક્યા છે? બિલકુલ, ભાજપના 12 સભ્યો છે તે હાલ કોંગ્રેસના 12 સભ્યો છે તે હાલ સભાગૃહમાં પહોંચ્યા છે, તો સાથે ભાજપના 10 સભ્યો છે તે પણ હાલ સભાગૃહમાં પહોંચ્યા છે। મહત્વની વાત છે કે થોડીક ક્ષણોમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ થશે, જો કે હાલ મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે અહીં બેઠા છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ અહીં પહોંચ્યા છે, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા પણ અહીં પહોંચ્યા છે। સીધી વાત કરીશું। અમૃતજી, રાજકીય ડ્રામા યોજાયો, 2 વાર ચૂંટણી રદ થઈ અને હવે ચૂંટણી યોજાઈ રહી છે, શું કહેશો? પૂરો સંપૂર્ણ ભરોસો છે અમારા કોંગ્રેસના 12 તાલુકા સદસ્યો ઉપર। અત્યારે હાલમાં 11 વાગ્યાનો ટાઈમ છે। ટૂંક જ સમયની અંદર સભાખંડની અંદર ચૂંટણીનું મતદાન પ્રક્રિયા ચાલુ થશે। સંપૂર્ણ વિશ્વાસ છે અને આપની અસ્મિતાના માધ્યમથી અમે દિયોદરની સર્વ જનતાને પણ કહેવા માંગીએ છીએ કે આજે આ ચૂંટણીનું પરિણામ 100% કોંગ્રેસ તરફી આવી રહ્યું છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી। અમારા પૂર્વ ધારાસભ્ય મુરબ્બી આગેવાન શિવાબા ભુરિયા, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, અમારા બ્રહ્મ સમાજના અગ્રણી આગેવાન જોશી સાહેબ, સૌ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। પણ અમે સૌને કહ્યું છે કે પરિણામ જે કંઈ આવે સહજ સ્વીકાર લેવાનું છે। 100% પૂરો ભરોસો છે। સામ દામ દંડ ભેદ લોભ લાલચ પ્રલોભન આપવામાં કંઈ ભારતીય જનતા પાર્ટીએ કસર છોડી નથી। છતાંય આ મલ્લિકાર્જુન ખડકે રાહુલ ગાંધીના બબ્બર શેરો છે, કોઈનાથી ડર્યા નથી, ડરશે નહીં અને 100% કોંગ્રેસનો આજે વિજય થશે। બિલકુલ 100% કોંગ્રેસનો વિજય થશે। મારી સાથે શિવાભાઈ ભુરિયા છે, કેટલી આશા પ્રમુખની ચૂંટણીને લઈને? દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વારંવાર 3 વખત રદ કરવામાં આવી અને ગઈકાલે પણ પહેલી કેમ કે 5 વાગ્યે કરશે, વડે પાછી અડધો કલાક રહ્યા પછી વડે કહેવાય કે આજ 5 વાગ્યે નહીં કરે, આવતીકાલે 11 વાગ્યે કરશે। 11 વાગ્યાના એજન્ડાના જ્યારે અમારા સભ્યને કોંગ્રેસના 12 સભ્યને જ્યારે આપવામાં આવ્યા ત્યારે અત્યારે અમારા 12 સભ્ય સભાખંડમાં હાજર છે અને ચૂંટણી અધિકારી આવીને રાહ જોઈ રહ્યા છે અને એમને પૂરેપૂરો વિશ્વાસ છે ભાજપે કેન પ્રકારે ગમે તેમ કરી અને અમારા સભ્યને લોભ લાલચ ગમે તે ખૂબ અમારા સભ્ય મક્કમતાપૂર્વક અત્યાર સુધી છે અને પૂરેપૂરો અમને વિશ્વાસ છે કે 100% 12 સભ્ય અમારા તરફ મતદાન કરી પ્રમુખ અને ઉપપ્રમુખ કોંગ્રેસનો દિયોદરમાં બેસશે, એમાં કોઈ મીન મેખ નથી। 100% અમને પૂરેપૂરો વિશ્વાસ છે ગમે તે પ્રકારે। અને બધા જ સભ્યોનો અને અમારા બધા જ આગળનો આભાર માનું છું કે બધા લોકોએ ભાથની જે મદદ કરી અને
એને કારણે મારું પરિણામ છે. બિલકુલ જે રીતે રાજકીય ડ્રામા યોજાયો, ડ્રામા બાદ હાલ ચૂંટણી છે તે યોજાઈ રહી છે. જો કે 25મી મે પણ ચૂંટણી મોકૂફ રહી હતી, સાથે સાથે 27 મે ના દિવસે પણ ચૂંટણી મોકૂફ હતી અને આજે 30 મે ના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. પ્રમુખ કોણ બનશે, ઉપપ્રમુખ બનશે, જેની હજુ રાહ જોવાઈ રહી છે. પરંતુ હાલ તો ભાજપના જે 10 સભ્યો અને કોંગ્રેસના 12 સભ્યો છે તે સભાગૃહમાં પહોંચી ચૂક્યા